નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સ્પાર્કની ટીમ અત્યારે આવી છે જે પંડ્યા હોટલ બ્રિજ છે ત્યાંથી લઈને જે ફતેગંજ પોલીસ સ્ટેશન જવાનો જે માર્ગ છે ત્યાં, અને અત્યારે પાલિકાનો અનગઢ વહીવટનો નમૂનો સામે આવ્યો છે। જે રીતે મુખ્યમંત્રીએ ટકોર કરી હતી કે રોડ બનાવ્યા બાદ કોઈપણ પ્રકારની ખાડા ખોદવાની કે કોઈપણ કામગીરી કરવામાં ન આવે, જે પણ કામગીરી હોય તે રોડ બનાવ્યા પહેલા જ કરવામાં આવે, પરંતુ કોર્પોરેશનનું જે આ તંત્ર છે તે મુખ્યમંત્રીની વાતને પણ ઘોડીને પી ગયું હોય તેવું અત્યારે લાગી રહ્યું છે। અને સ્થાનિક કાઉન્સિલર જહાભાઈ ભરવાડ અને હરીશભાઈ પટેલ અહીંયા આવ્યા છે, અને કોર્પોરેશન જે સ્માર્ટ કહેવાય છે તે અત્યારે અનગઢ વહીવટનો નમૂનો અત્યારે જોવા મળી રહ્યો છે। રોડ બનાવ્યા બાદ કરોડોના ખર્ચે આ રોડ બનાવ્યા બાદ હવે તેને જીબીની લાઈન નાખવાનું કામ પાલિકાને સૂઝ્યું છે, અને તેની માટે ખાડો ખોદી અને આ જે કામગીરી છે તે શરૂ કરી દેવામાં આવી છે। ત્યારે આપ જોઈ શકો છો આ ખાડાની વચ્ચોવચ્ચ સ્થાનિક કાઉન્સિલર જવાભાઈ ભરવાડ ઊભા છે અને કોર્પોરેશનની જે આ કામગીરી થઈ રહી છે તેનો વિરોધ પણ કરી રહ્યા છે। આપણે જવાભાઈ ભરવાડ સાથે જ વાત કરીશું કે શું સમગ્ર બાબત છે, અને આ કોર્પોરેશનના અધિકારીઓની અણઆવડતના કારણે અત્યારે પબ્લિકને કેટલું વેઠવાનો વારો આવશે, પબ્લિકના જે રૂપિયાને જે વેડફવાનો વારો આવી રહ્યો છે। જવાભાઈ, શું કહેવા માંગશો, આ કઈ રીતની કામગીરી? ખરેખર આ વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓનો અણઘડ વહીવટ કહેવાય કે જે રીતે 5 કરોડ એટલે બહુ મોટી રકમ કહેવાય। 5 કરોડના ખર્ચે વર્ષો પછી અમારો આ રોડ બનાવવામાં આવ્યો, અને આ રોડ પંડ્યા હોટલથી લઈ અને ફતેગંજ પોલીસ સ્ટેશન સુધીનો રોડ છે। તમે જુઓ કે રોડ બન્યા પછી માત્ર એક જ મહિનામાં જીઈબી દ્વારા આખો રોડ ખોદી નાખવામાં આવ્યો છે। ઠેર ઠેર ખાડા પાડી અને એ લોકો લાઈન નાખી રહ્યા છે। તો શું આ કોર્પોરેશનની જવાબદારી નથી કે ભાઈ આ રીતે રોડ બન્યા પછી તાત્કાલિક ખોદી ના નાખવો જોઈએ? ગુજરાતના આદરણીય મુખ્યમંત્રીશ્રીએ પણ જ્યારે કીધું હોય અને કટાક્ષમાં કીધું હોય કે ભાઈ આપણે ત્યાં એવી સિસ્ટમ પડી ગઈ છે કે પહેલાં રોડ બનાવે, ત્યાર પછી ત્યાં એને ડ્રેનેજ પાણીના કનેક્શન આપીને રોડને ખોદી નાખવામાં આવે છે, તો એવું ન થવું જોઈએ। પરંતુ મુખ્યમંત્રીશ્રીના આદેશને પણ આ વડોદરા શહેરના અધિકારીઓ ઘોળીને પી ગયા છે। 5 કરોડના ખર્ચે જ્યારે આ રોડ બન્યો હોય ત્યારે જો એને આ રીતે ડેમેજ કરીને તોડી નાખતા હોય તો માત્ર ને માત્ર કોર્પોરેશનના અધિકારીઓના અણઆવડત તેમજ એમના મિસકોમ્યુનિકેશનના કારણે થયું છે। એમને ખબર હતું કે જીઈબીની લાઈન નાખવાની છે, તો પછી એમણે રોડ બનતા પહેલા કેમ ના નખાવી, અને રોડ બન્યાના 1 મહિના બાદ જ કેમ? એટલે માત્ર ને માત્ર કોર્પોરેશનના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગતના કારણે, અધિકારીઓના અણઆવડતના કારણે જે પણ અધિકારીએ આ રોડ ખોદવાની પરમિશન આપી છે એની પર ચોક્કસ આ વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર શ્રી પગલાં ભરે, એવા કડક પગલાં ભરે કે ભવિષ્યમાં કોઈ પણ અધિકારી આવું કૃત્ય ન કરે। વારંવાર જે અધિકારીનું પેપરમાં નામ આવી રહ્યું છે એ જ અધિકારી આમાં સંડોવાયેલા એવું ચોક્કસ લાગી રહ્યું છે। આ રીતનો 5 કરોડનો રોડ તૈયાર થયા પછી એને ખોદી નાખો એ કેટલા અંશે વ્યાજબી છે? લોકો જ્યારે વેરો સમયસર ભરવામાં ચૂકી જાય તો એના 18% લેખે ચક્રવૃદ્ધિ વ્યાજના લેખે એને એ રીતે પૈસા અને વ્યાજ ભરવું પડે છે। એમની દુકાનો હોય કે મકાન હોય સીલ કરવા માટે આવી જાય છે, પરંતુ 5 કરોડના બનેલા રોડને જો આ રીતે એ લોકો ખોદાઈ નાખતા હોય તો જવાબદાર અધિકારીઓ પર તાત્કાલિક પગલાં લેવામાં આવે, તાત્કાલિક એની પર એવી કડક એક્શન લેવામાં આવે કે ભવિષ્યમાં આવું કોઈ પણ અધિકારી કરે નહીં કે રોડ બન્યા પછી એને તાત્કાલિક ખોદી ન નાખે। એવી આ જોવાની જવાબદારી મ્યુનિસિપલ કમિશનર સાહેબની છે, અને તાત્કાલિક એ અધિકારી પર પગલાં ભરે એવી અમારી માંગણી છે। ચોક્કસ, તો જે રીતે આ 5 કરોડના ખર્ચે આ રોડ બનાવવામાં આવ્યો છે અને ત્યારબાદ હવે પાલિકાને જ્યારે કામગીરી સૂજી છે અને જીબી ની લાઈન નાખવામાં આવી રહી છે, ત્યારે હરીશભાઈ પણ અહીંયા સાથે છે। હરીશભાઈ, શું કહેવા માંગશો? મુખ્યમંત્રીની વાતને પણ આ લોકો ઘોડીને પી જાય એવું તંત્ર વડોદરા મહાનગરપાલિકાનું છે। આખા ગુજરાતના તમામ અધિકારીઓ, કમિશનર લેવલથી જે બી અધિકારી હોય અને સત્તા પક્ષના અધિકારીની સાથે હું તો કહું સત્તા પક્ષના નેતાઓ તમામની હાજરીમાં મુખ્યમંત્રી સાહેબે થોડા દિવસ પહેલાં કીધું હતું કે ભાઈ જે પણ રોડ કામ થતું હોય એની પહેલાંની બેઝિક સુવિધાઓ પૂરી કરીને રોડ બનાવો, જેથી રોડ ફરી તોડવામાં ના આવે, અને રોડ તોડવામાં આવે એટલે એની સ્ટ્રેન્થ ઓછી થઈ જાય, વારે ઘડે ત્યાં ગાબડા પડે, ચોમાસામાં લોકોને નુકસાન થાય। હવે મુખ્યમંત્રી કરતાં બી અધિકારીની સાથે સાથે સત્તા પક્ષના નેતાઓ પણ ઉપર હોય એવું મને લાગી રહ્યું છે। કોઈ પણ રોડ બનતો હોય એની અંદર ટેન્ડરમાં લખેલી હોય છે કન્ડિશન કે 5 વર્ષ સુધી કોઈ પણ રોડ પર ખોદકામ કરવું નહીં, ઇમરજન્સી કામ હોય તો। સામાન્ય માણસ પાણી કે ગટરનું કનેક્શન લેવા જાય તો એને લેખિતમાં આપવામાં આવે રોડ હમણાં બન્યો છે, 5 વર્ષની વોરંટી છે એટલે તમને પાણીના કનેક્શન મળે ને? શું સામાન્ય માણસ કરતાં કંપનીઓ મોટી છે? એ સૌથી મોટો પ્રશ્ન છે। તો આવી મોટી કંપનીને તમે પરમિશન આપો તો બેઝિક સુવિધા માટે, ગટર પાણીના કનેક્શન માટે કેમ સુવિધા નથી આપતા? જે બી અધિકારીએ મુખ્યમંત્રીના આદેશનું અપમાન કર્યું છે ખરેખર, તો એ અધિકારી ઉપર એક્શન કેમ નહીં લેવા?
એ અધિકારી પર તાત્કાલિક ધોરણે એક્શન લેવા જોઈએ એવી અમારી માંગણી છે. હરીશભાઈ, આ કેટલો રોડ અહીંયાથી આગળ પણ ખોદશે આ લોકો? આ છાણી જગાત નાકાથી પંડ્યા બ્રિજ આમ તો ઠીક છાણીથી ખોદતા આવ્યા છે. છાણીનો રોડ ગૌરવ પથમાં લીધો છે એટલે હજુ કામ બાકી છે. એની પહેલાં કામ થયું, ચલો એનો વાંધો નથી, પણ છાણી ગામથી છાણી જે બ્રિજ છે એની નીચેથી કામ કરતા અને પંડ્યા બ્રિજ બાજુ કેટલી એમની પરમિશન છે એ ખબર નહીં. પરમિશન કયા બેઝ ઉપર ખરેખર આ જે પરમિશન આપી હોય તો રોડ 1.5 મહિના પહેલાં મળ્યો છે, તો આ જેટકો વાળાએ પરમિશન માટે એપ્લાય ક્યારે કર્યું? રોડ બનતા પહેલાં કર્યું કે પછી કર્યું? એ સૌથી મોટું જોવાનો વિષય છે. રોડ બનતા પહેલાં કરેલી હોય એમને એપ્લિકેશન તો આપણે એમનું કામ પતતા પહેલાં કેમ રોડ બનાવી દીધો? એ ખરેખર આ બધી જે વિષય છે તપાસનો વિષય છે અને ખરેખર તપાસ કરીને જે બી અધિકારીએ પરમિશન આપી છે એની ઉપર તાત્કાલિક ધોરણે પગલાં લેવા જોઈએ અમારી માંગણી છે. ચોક્કસ. અત્યારે જે રીતે વોર્ડ નંબર 1ના કાઉન્સિલર અહીંયા પહોંચ્યા છે ફતેગંજથી જે છાણી તરફ જતો જે માર્ગ છે અને ત્યાં જીઈબી દ્વારા જે લાઈન નાખવાની કામગીરી કરવામાં આવી રહી છે. ક્યાંક ને ક્યાંક જે મુખ્યમંત્રી દ્વારા પણ ટકોર કરવામાં આવી હતી કે રોડ ખોદ્યા પહેલા આ કામગીરી કરી દેવામાં આવે, રોડ બની ગયા બાદ આવી કોઈ પણ કામગીરી કરવામાં ના આવે, જેથી પ્રજાના પૈસાનો વેડફાટ પણ ન થાય અને કામગીરી સારી રીતે વડોદરા શહેરના નાગરિકોને એની સુવિધા પણ મળી રહે. પરંતુ ક્યાંક ને ક્યાંક આ રોડ બની ગયા બાદ 5 કરોડના ખર્ચે આ રોડ બનાવ્યા બાદ પાલિકા દ્વારા આ જે પરમિશન આપવામાં આવી છે તે પણ એક સવાલ છે, તપાસનો વિષય છે કે આ પરમિશન કઈ રીતે આપવામાં આવી, કોના ઈશારે આપવામાં આવી અને આ જે રોડ બનાવ્યા બાદ જે આ કામગીરી શરૂ થઈ છે ત્યારે ચોક્કસ સવાલો ઊભા કરે છે કે આ પ્રકારની કામગીરી ન થવી જોઈએ. જો નવો રોડ બને છે તો તેની પહેલા જે કામગીરી થવી જોતી હોય તે પૂરી થવી જોઈએ અને જો રોડ બની ગયો છે ત્યારબાદ આવી કોઈ પણ જાતની કામગીરી માટે પરમિશન આપવામાં ન આવે તેવી તમામ જે કાઉન્સિલર છે સાથે સાથે નાગરિકો પણ છે તે આ બાબતે સહમત હોય તેવું મને પણ લાગી રહ્યું છે. કેમેરામેન રવિ સિંધા સાથે પરેશ મકવાણા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.